હાલમાં ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ ગણગણાટ અને ચર્ચાઓની વાત કરીએ તો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સ્થિતિ એક તરફ રામ અને બીજી તરફ ગામ જેવી છે. રામ એટલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી. એમની નિમણૂક થઈ ત્યારથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું અને ત્યારથી જ વિરોધ બનતો શરૂ થયો હતો. જો કે શિસ્તબદ્ધ પાર્ટી હોય, જાહેરમાં આ વિરોધ કરાયો નહોતો. પડદા પાછળથી પ્રકાશ મોદીને જિલ્લા પ્રમુખ પદેથી હટાવવાની બધી જ વેતરણો થઈ રહી છે અને ભવિષ્યમાં પણ કરાશે. જે ચર્ચા ચાલી રહી છે એ અનુસાર આગામી 5મી નવેમ્બરે જ્યારે સેન્સની પ્રક્રિયા થશે તે પહેલા તેમને જિલ્લા પ્રમુખના પદ ઉપરથી હટાવી દેવામાં આવશે. જો કે રાજકીય પંડિતો અને મારું અંગતપણે એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ શક્ય નથી. જો કે ભારતીય જનતા પાર્ટી અનિશ્ચિતતાની પાર્ટી હોય અને ચોંકાવનારા નિર્ણયો કરવામાં ખૂબ માહેર હોય, ગમે તે થઈ શકે. પરંતુ હું સ્પષ્ટ અને દ્રઢપણે માનું છું કે પ્રકાશ મોદીને હટાવવાની કોઈ જરૂર નથી અને એવી કોઈ મને શક્યતા પણ દેખાતા નથી. હા, આગામી 5મી નવેમ્બરે જિલ્લા ટીમ બનાવવા માટે સંકલનની મીટિંગ મળશે. આ પ્રકારની પ્રક્રિયા સંગઠન માટે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વાર થઈ રહી છે. તે સમયે સંકલનની ટીમમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ મંત્રીઓ, વર્તમાન મંત્રી, વર્તમાન પ્રભારી મંત્રી, વર્તમાન સંગઠક પ્રભારી, ધારાસભ્યો અને સંસદ સભ્ય, આ લોકોની ટીમ હશે. હવે વિષય એ આવે છે કે આમાંથી કેટલા લોકો પ્રકાશ મોદીની સાથે છે. બહુમતી લોકો પોતાનો એકડો સર કરવા માટે અથવા પોતે કે એવી રીતે જિલ્લા સંગઠન ચાલે એના માટે તડ ઉપર થઈ રહ્યા છે અને એટલે આ ઘર્ષણ છે.